સુરતમાં આવેલી સુમુલના નવી પારેડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીને તેના નવા પારેડી ડેરી પ્લાન્ટના 100% ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રોસેસિંગ ટેકનોલોજી, પ્લાન્ટ ઓપરેશન, સલામતી નિયંત્રણો માટે એવોર્ડ એનાયત કરાયો છે. સુમુલના ડાયરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ દ્વારા આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા 20,000થી વધીને પ્રતિદિન 1 લાખ લીટરની થઈ ગઈ છે. મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંહ પટેલ, ઉપપ્રમુખ રાજુ પાઠક, અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને ઇન્ટર ડેરી એવોર્ડ 2024 આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના તમામ પશુપાલકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જયેશ દેલાર, ડિરેક્ટર સુમુલ ડેરી. સુરત તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમુલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને તમે જો તો જે રીતની ખાસ કરીને 2.5 લાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને ટોચની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની ટોચની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમુલ ડેરીને એનાયત થયો છે. ખૂબ જ ગૌરવની વાત છે. સુમુલ ડેરી એના 2.5 લાખ પશુપાલકો માટે હર હંમેશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય એ દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે. આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આ એવોર્ડ છે. આ એવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપનું છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમુલ ડેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે.